મોર્નિંગ. રોજ સવારે જયારે હું ઓફિસ આવતો હોઉં મિર્ચીના સ્ટુડિયો પર, ત્યારે વહેલી સવારના દ્રશ્યો અલગ અલગ દેખાતા હોય. એમાં આજની સવારનું દ્રશ્ય હું તમને અત્યારે દેખાડી રહ્યો છું કે જો કેટલા અલગ અલગ ડ્રેસિંગ, અલગ અલગ વેશભૂષા, પોશાક વાળા લોકો મનમાં જુદા જુદા વિચારો લઈને નીકળ્યા છે. કોઈ સરસ નાહી ધોઈને તૈયાર થઈને દર્શન કરવા માટે મંદિરે જાય છે, તો કોઈ ભર ઊંઘમાંથી ઉભા થઈને વાઈફે પરાણે દૂધ લેવા મોકલ્યા હોય ને એટલે બોક્સર ને પાયજામા ને ટી શર્ટ પહેરીને નીકળી પડ્યા હોય. કોઈ મમ્મી એના બાળકને લઈને પિકઅપ પોઈન્ટ ઉપર ઉભી છે કે હમણાં બસ આવે, સ્કૂલ બસ આને લઈ જાય, અને પોતે ગાઉનમાં છે, બગાસું ખાઈ રહી છે. તો કોઈ લેડી સાયકલિંગ કરવા માટે નીકળે છે ટ્રેક પેન્ટમાં. સાડી પહેરીને દાદી એમના પૌત્રને વેકેશનમાં મોર્નિંગ વોક કરવા માટે કે ગાર્ડનમાં હિંચકા ખવડાવવા માટે લઈ જઈ રહ્યા છે. અને લારીવાળા ભાઈ સદરો પહેરીને લારીના ફ્રૂટ્સ ઉપર પાણી છાંટી રહ્યા છે. દૂધવાળા ભાઈ એ ધોતિયું પહેરીને બાઇક ઉપર કે સાઇડકારમાં દૂધ આપવા નીકળ્યા છે. અને રોડ ઉપર સફાઈ કરી રહેલી મહિલાઓ, એમના ચહેરા પર કોઈ અજાણ્યો સ્ટ્રેસ છે. ફૂટપાથ પર રહેતા બાળકો અડધા ફાટેલા કપડામાં જોવા મળે, તો યંગ કપલ પણ જોવા મળે, યંગ મમ્મી ડેડી જે પોતાના નાના બાળકને લઈને સ્ટ્રોલરમાં ફરવા નીકળ્યા છે. ગાર્ડનની બહાર નાસ્તો કરતા, ચા પીતા, અલગ અલગ ગ્રુપ્સમાં છાપા વાંચતા લોકો જોવા મળે. કોઈ રિક્ષાવાળા અંકલ એ સવારે અત્યારે રેડિયો પણ સાંભળી રહેલા જોવા મળે. એક જ દુનિયામાં પોતાની અલગ દુનિયા વસાવતા લોકો જોવા મળે. કોઈ શાંત હશે, કોઈ ઉદ્વિગ્ન, કોઈ ચંચળ હશે, કોઈ નિરાશ. એકદમ વિરુદ્ધ સ્વભાવના વિચારોવાળા બે માણસો એક જ રસ્તેથી પસાર થાય છે. એકદમ વિરુદ્ધ સ્વભાવના વિચારોવાળા બે માણસો એક જ રસ્તેથી સામસામેથી પસાર થઈ જતા હોય છે. કોઈને ગરમાળાના પીળા પુષ્પ દેખાય, તો કોઈને રસ્તાના ખાડાના દર્શન થાય. અને આ બધાની વચ્ચે એક તમે છો, એક તમારું મન છે, આમ તેમ ભટકતું, સતત વિચારતું કે બીજા શું વિચારતા હશે. એક એવું મન જેના ઊંડાણ વિશે તમે પોતે પણ અજાણ છો. આજે થોડું સ્વિમિંગ કરો તમારા મનના દરિયામાં. આજે થોડું ટ્રેકિંગ કરો, મનના જડ કાળા મીંઢ પહાડ ઉપર ચડી જાઓ. આજે થોડું જોગિંગ કરો મનની પોઝિટિવ મેમરી લેન પર. આજે થોડો સમય આંખ મીચીને બસ તમારા મનને સમય આપો. દુનિયાથી ડિસ્કનેક્ટેડ થઈને જાત સાથે કનેક્ટ થઈ જુઓ. Befriend your mind. Do spend the exclusive time with it. અઘરું છે ને? અઘરું છે કારણ કે થોડી વાર પહેલા જ મેં તમને દુનિયાનું દ્રશ્ય બતાવ્યું અને પછી ઇમિડિયેટલી એમ કહું કે હવે બહાર નહીં, હવે અંદર, હવે આઉટરનેટ નહીં, હવે ઇન્ટરનેટ, તમારા મનનું ઇન્ટરનેટ, એમાં પ્રવેશ કરી જુઓ તો અઘરું પડે. અને આ અઘરું કામ સરળ બનાવવા આજે તો ગમે તેમ કરીને 2 મિનિટ 5 મિનિટ માત્ર ને માત્ર તમારા મન સાથે ગાળો. મિર્ચી 98.3 27th April 2018 ફ્રાઇડે મોર્નિંગ. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.